નમસ્કાર. આજે આપણે જે થિયરી છેલ્લે જોઈએ છે એમને રિલેટેડ એક્સરસાઇઝ જોઈએ આપણે. તો પ્રથમ એક્સરસાઇઝ આપણો છે એક તારને જ્યારે 1.8 વોલ્ટનો એક તારને 1.8 વોલ્ટનો પોટેન્શિયલ ડિફરન્સ લગાડવામાં આવે છે ત્યારે તારમાં 1.2 એમ્પિયરનો પ્રવાહ વહે છે. કઈ કઈ ભૌતિક રાશિ આપણને દર્શાવી દીધી છે કે વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાન વી કેટલો આપણને આપ્યો છે 1.8 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાન આપ્યો છે ત્યારે વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય છે વાહક તારમાંથી 1.2 એમ્પિયરનો. કંઈક આ રીતે આપણે આકૃતિ દોરી હોય તો દોરી શકાય. આ વાહક તાર છે અને આ વાહક તારને 1.8 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડવામાં આવે છે ત્યારે આ વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1.2 એમ્પિયરનો છે. બરાબર, આ આપણને વાત કરી છે. તો તેનું વાહકત્વ, આ તાર છે એમનું વાહકત્વ મેળવવાનું છે. વાહકત્વને આપણે જી વડે દર્શાવ્યું હતું. બરાબર, તો વાહકત્વ મેળવવાનું છે. પ્લસ બીજું શું કીધું છે રકમ પહેલા જોઈ લઈ પછી આગળ વધીએ. જો તારની લંબાઈ 3 મીટર અને આડછેદનું ક્ષેત્રફળ 5.4 ક્રોસ 10⁻⁶ મીટર સ્ક્વેર હોય તો વાહકતા મેળવવાની છે. બીજું શું આપણને વાત કરી કે તારની લંબાઈ L = આપણને શું આપેલું છે, તારની લંબાઈ 3 મીટર અને જે આડછેદનું ક્ષેત્રફળ છે આવડું આ, બરાબર, આ આપણે આડછેદનું ક્ષેત્રફળ ધારી લઈએ તો આ આડછેદનું ક્ષેત્રફળ આપણને કેટલું આપેલું છે 5.4 ક્રોસ 10⁻⁶ મીટર સ્ક્વેર. A = 5.4 ક્રોસ 10⁻⁶ મીટર સ્ક્વેર. બરાબર, જો લંબાઈ કેટલી આપણને આપી દીધી છે 3 મીટરની લંબાઈ આપણને આપી દીધેલી છે. આ ક્ષેત્રફળ આપણને કેટલું આપી દીધું 5.4 ક્રોસ 10⁻⁶ મીટર સ્ક્વેર. બધી જ ભૌતિક રાશિ અહીંયા એક આકૃતિની અંદર આપણે દર્શાવી દીધેલી છે. આટલું વસ્તુ હોય તો એની વાહકતા કેટલી થાય, સિગ્મા નામ આપ્યું તો એ મેળવવાનું છે. બે ભૌતિક રાશિ મેળવવાની છે. ખૂબ જ ઇઝી એક્સરસાઇઝ છે અને મજા આવે એવો છે. પહેલા કોઈ પણ એક્સરસાઇઝ આપેલી હોય તો એમની ભૌતિક રાશિઓ આપણે લખી નાખવાની. ઓકે, તો પેલું આપણે વાહકત્વ મેળવીએ. તો વાહકત્વ મેળવવા માટે આપણે શું શું કરવું જોઈએ? પેલું આપણે મેળવીએ વાહકત્વ એને જી નામ આપી દઈએ આપણે. કંડક્ટન્સ એવું કીધું તો આપણે, બરાબર. તો વાહકત્વની વ્યાખ્યા શું હતી? અવરોધના વ્યસ્તને વાહકત્વ કહેવામાં આવતું હતું. G = 1/r. બરાબર, અવરોધના વ્યસ્તને વાહકત્વ એવું આપણે નામ આપ્યું હતું. તો જો આમની અંદર r ની વેલ્યુ મેળવી લઈએ અને કિંમત મૂકી દઈએ તો આપણને વાહકત્વ મળી જાય. તો r ની વેલ્યુ મેળવવા માટે આપણે શું શું જરૂર પડે? તો R = ઓહમનો નિયમ, R = V/I છે કે નહીં? તો જો વોલ્ટેજ અને કરંટ આપણને દર્શાવી દીધેલું છે. બરાબર, તો અહીંયા આપણે લખી શકાય ઓહમના નિયમ પરથી. તેથી ઓહમના નિયમ પરથી R = V/I માં વોલ્ટેજ કેટલો છે આપણી પાસે 1.8 વોલ્ટ અને કરંટ કેટલો છે 1.2 એમ્પિયર. ખ્યાલ આવે છે કે નહીં? તો આનું સાદુરૂપ આપણે આપીએ તો આપણને આન્સર મળશે R = 1.5 ઓહમ. ખબર પડી? આપણું સમીકરણ 1 નામ આપી દો, સમીકરણ 2 નામ આપી દઈએ. ઇઝ ઇટ ક્લિયર? ખ્યાલ આવે છે કે નહીં? R ની કિંમત અહીંયા મૂકી દઈએ એટલે આપણને શું મળવાનું છે? વાહકત્વ. તેથી સમીકરણ 1 અને 2 પરથી શું થાય? G = 1/1.5 હે ને, કારણ કે R = શું મૂકી દેવાનું છે 1.5. આમનું સાદુરૂપ આપણે તમે કેલ્ક્યુલેટર સાથે કરતા જજો. આમનું સાદુરૂપ આપણે આપીએ એટલે આપણને મળશે 0.67. બરાબર, અને આનું સાદુરૂપ આપણે આપીએ 0.67. એકમ શું આવશે? જો અહીંયા G = 1/r. R નો એકમ શું થાય? ઓહમ. અને ઓહમનો વ્યસ્ત આ ઓહમ છે એને ઉપર લઈ જાય તો ઓહમ ઇન્વર્સ થાય અથવા મહો. તો આમનો એકમ આપણે લખી દઈએ મહો. તો આ આપણને મળે છે એ G = 0.67 મહો. બરાબર,
આ આપણો આન્સર કહી શકાય જે આપણને મળે છે વાહકત્વ. ખબર પડી કે નહીં? બીજું આપણું શું કીધું છે? વાહકતા. તો વાહકતા કોનું વ્યસ્ત છે? તો વાહકતાને આપણે સિગ્મા વડે દર્શાવ્યું હતું, તો એ વાહકતા અવરોધકતાનું વ્યસ્ત છે. અવરોધકતાના વ્યસ્તને અવરોધકતા લઈ લઈએ, એના વ્યસ્તને વાહકતા કહેવામાં આવે છે. તો અવરોધકતા બરાબર શું હતું? આપણે અવરોધ R = ρ × L / A આવું હતું, બરાબર. તો અવરોધકતા બરાબર શું થાય? અવરોધકતા R × A / L આવું થાય, બીકોઝ રીઝન પણ દર્શાવી શકાય. તો અવરોધકતાની કિંમત મૂકી દઈએ તો સિગ્મા વાહકતા બરાબર શું મળે? અવરોધકતાની કિંમત મૂકી દઈએ 1/R × A / L. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં લઈ લઉં તો શું થશે? L. ઉપર તો એક મલ્ટીપ્લિકેશન હતા. સિગ્મા = L / R × A. L પણ આપણી પાસે છે. કેટલી લંબાઈનો વાહકતા છે? 3 મીટરનો. ક્ષેત્રફળ પણ આપણને આપી દીધું છે અને અવરોધ પણ આપણે મેળવેલો છે 1.5 ઓહમ. કિંમત મૂકવો જોઈએ. શું થશે? 3 મીટર ના છેદમાં અવરોધ કેટલો છે આપણી પાસે? 1.5 ઓહમ. અને ક્ષેત્રફળ કેટલું છે આપણી પાસે? 5.4 × 10⁻⁶ મીટર સ્ક્વેર. ઇઝ ઇટ ક્લિયર? ખબર પડે છે ને? આમનું સાદુરૂપ આપીએ એટલે આપણને આન્સર મળે 0.37 × 10⁻⁶ -6 ઉપર જશે એટલે આપણે મળશે 0.37 × 10⁻⁶ આ આપણને મળે સિગ્મા. હજી થોડુંક આપણે 3.7 ના સંદર્ભમાં લખી દઈએ તો શું થશે? વાહકતા 3.7 અહીંયા એક પોઈન્ટ અહીંયા લઈ જઈએ એટલે અહીંયા પોઈન્ટ ઘટશે ને. ક્રોસ 10⁵ આમનો એકમ શું હતો? સાયમન મીટર ઇનવર્સ, બરાબર. સાયમન મીટર ઇનવર્સ. તો સિગ્મા = સાયમન મીટર ઇનવર્સ, અથવા તો ઓહમ ઇનવર્સ, અથવા મોહો ઇન્ટુ મીટર ઇનવર્સ એમ પણ થઈ શકે ને, કારણ કે આમનો શું થાય? ઓહમ ઇન્ટુ મીટર, બરાબર. તો ઓહમ ઇન્ટુ મીટર થાય એટલે આમને વ્યસ્ત કરી નાખીએ. ઓહમનો વ્યસ્ત મોહો થઈ જાય, અથવા ઓહમ ઇનવર્સ પણ થાય ને મીટર લઈ ઉપર લઈ જાય એટલે ઇનવર્સ થઈ જાય. કોઈ પણ લખી શકો તમે. તો આ આપણે વાત કરી છે વાહકત્વ અને વાહકતાની એક એક્સરસાઇઝ છે, એ તમે જોઈ શકો છો. તો આપણો આન્સર બંનેનો વાહકતા જોવા જઈએ, વાહકત્વ, તો વાહકત્વનો આન્સર આવશે 0.67 મોહો, અને વાહકતાનો આન્સર આપણો આવશે 3.7 × 10⁵ સાયમન ઇન્ટુ મીટર ઇનવર્સ, અથવા તો મોહો ઇન્ટુ મીટર ઇનવર્સ. ઓકે, નેક્સ્ટ બીજી એક્સરસાઇઝ આપણી છે 8 × 10⁻12 ઇલેક્ટ્રોન ઘનતા. હવે અહીંયા શબ્દ ઘણી વખત સંખ્યા ઘનતા એવો પણ શબ્દ વાપરી શકે. તો આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને આપેલી છે n = 8 × 10⁻12 ઇલેક્ટ્રોન, બરાબર. 8 × 10⁻12 ઇલેક્ટ્રોન ઘનતા ધરાવતા વાહક તારના ઇલેક્ટ્રોનની આયનો સાથેની 2 ક્રમિક અથડામણો વચ્ચેનો સમયગાળો આપણને આપેલો છે. શું કીધું છે? ધારો કે આપણી પાસે આવું કોઈ વાહક તાર આપણને આપેલો છે, અને આ વાહક તારની અંદર એક આયન અહીંયા છે, એક આયન અહીંયા છે. એક ઇલેક્ટ્રોન જે છે અહીંયા અથડાય અને પછી અહીંયા આવે છે, તો આ વચ્ચેનો સમયને રિલેક્સેશન સમય કહેવામાં આવે છે. તો 2 આયનો વચ્ચેની ક્રમિક અથડામણોનો સમયગાળો આપણને આપેલો છે. કેટલો આપ્યો? 4 × 10⁻12 સેકન્ડ. તો સમય આપણને આપી દો છે S = 4 × 10⁻12 સેકન્ડ. ક્રમિક અથડામણો 4 × 10⁻12 સેકન્ડ છે, એટલો સમય લે છે. અને આયનોનું દળ પણ આપણને આપી દીધેલું છે. આ બંને જે આયનો છે એમાંથી આયનનું દળ આપણે લઈ લઈએ. M = 2.56 × 10⁻27 કિલોગ્રામ છે, બરાબર. દળ આપણને શું આપ્યું છે? M = 2.56 × 10⁻27 કિલોગ્રામ. તો આ આપણને જે આયનો અંદર ફિક્સ આયનો છે એમનું દળ દર્શાવેલું છે. તો તે વાહક તારની અવરોધકતા શોધો. અવરોધકતા મેળવવાનું છે રો ઓહમ ઇન્ટુ મીટરની અંદર, બરાબર. આ વાહક તાર છે એમની અવરોધકતા કેટલી છે? 1 મીટર. ઓહમ ઇન્ટુ મીટર દીઠ અવરોધકતા કેટલી છે?
એ આપણે મેળવવાનું છે. હવે જુઓ, અવરોધકતાનું સમીકરણ આપણે રિલેક્સેશન સમય અને અવરોધકતા, રિલેક્સેશન સમય અને વાહકતા આ બંને વચ્ચેના સમીકરણો આપણે મેળવાતા. તો એક જ સમીકરણ આપણે યાદ રાખવાનું કીધું હતું, અવરોધકતાનું સમીકરણ ρ m/n² ઇન્ટુ ટાઉ. આનું વ્યસ્ત કરી નાખો એટલે વાહકતાનું સમીકરણ આપણે મળે. બરાબર. તો અવરોધકતાનું સમીકરણ આપણી પાસે છે ρ m/n² ઇન્ટુ ટાઉ. ખ્યાલ આવે? આ જે છે ચાર્જ દર્શાવે છે. જુઓ, આમની અંદર આપણને બધી જ કિંમત આવી જાય છે. અવરોધકતાના ઘણા ખરા સમીકરણ છે. ρ RA/L વાળું પણ સમીકરણ આપણે હમણાં જોયું હતું. બરાબર. R ρ × L/A ની અંદર. પછી ρ m/n² ઇન્ટુ ટાઉ વાળું પણ સમીકરણ મેળવ્યું છે. તો આમની અંદર આ સમીકરણ આપણે લઈએ. આગળ વધીએ તો શું થાય? દળ આપણને આપી દીધું છે. સોરી, અહીંયા પછી n ઇલેક્ટ્રોનની સંખ્યા પણ આપી દીધેલી છે. E આપણે કોણ લીધેલા છે? અહીંયા ઇલેક્ટ્રોન છે, તો એમનો ચાર્જ 1.6 × 10⁻19 કુલમ, અને રિલેક્સેશન સમય પણ આપી દીધેલો છે. કાંઈ નહીં, સીધું સમીકરણની અંદર કિંમત મૂકો તો ρ m/n² ઇન્ટુ ટાઉ પરથી દળ કેટલું આપણને આપ્યું? 2.56 × 10⁻27. સંખ્યા ઘનતા કેટલી આપણને આપેલી છે? ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા n = 8 × 10⁻12. E 1.6 × 10⁻19 કુલમ, પણ શું છે? ઓલ સ્ક્વેર ક્રોસ. રિલેક્સેશન સમય કેટલો આપણને આપેલો છે? ટાઉ. રિલેક્સેશન સમય આપણે નથી લખ્યો ને? હા, રિલેક્સેશન સમય આપણને આપેલો છે 4 × 10⁻12. અહીંયા દર્શાવું છું. તો ટાઉ = 4 × 10⁻12 સેકન્ડ. તો આટલું બધું ભૌતિક રાશિ આપણને આપી દીધેલી છે. આમનું સાદુરૂપ આપવાનું જ રહે ફક્ત. હવે આમાં તમે કેલ્ક્યુલેટર કરજો. હું અહીંયા તમને સીધો આન્સર દર્શાવી દઉં. આનું સાદુરૂપ આપીએ એટલે 0.031 × 10⁻11 0.031 × 10⁻11 ઓહમ ઇન્ટુ મીટર મળે. આનું 3.1 માં કન્વર્ટ કરીએ એટલે આપણને મળે ρ = 3.1. 1 અને 2 પોઈન્ટ લઈ લીધી એટલે માઇનસ થશે. અહીંયા જશે 10⁹ થશે. ક્રોસ 10⁹ ઓહમ ઇન્ટુ મીટર. તો 0 પોઈન્ટ સમથિંગ પણ લઈ શકો, 0.31 પણ લઈ શકો, 31 પણ લઈ શકો. તો આ આપણને અવરોધકતા મળી છે. એક્સરસાઇઝ 2 ની આપણે વાત કરી છે. હવે એક્સરસાઇઝની અંદર તમે રિલેક્સેશન સમય મેળવવાનું પણ કહે, પછી અવરોધકતા મેળવવાનું પણ કહે. અલગ અલગ ભૌતિક રાશિ આપેલી હોય. ઓકે, નેક્સ્ટ એક્સરસાઇઝ જોઈએ. એક્સરસાઇઝ નંબર 3 ખૂબ જ સરસ એક્સરસાઇઝ છે. આવા એક્સરસાઇઝ નીટમાં, જીમેન અને ગુજકેટની અંદર આવી શકે. રકમ જોઈએ તો એક વાહકમાંથી જ્યારે I એમ્પિયર, એમ આપણે દર્શાવી દઈએ, I એમ્પિયર પ્રવાહ પસાર થાય ત્યારે મુક્ત ઇલેક્ટ્રોનનો સરેરાશ ડ્રિફ્ટ વેગ VD છે. એ આપણે રકમ જોઈએ કંઈક આ પ્રકારની છે. ધારો કે આપણો એક વાહક તાર છે. આ વાહક તારમાંથી જ્યારે I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય ને ત્યારે આમની અંદર ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ VD જેટલો છે. કેટલો? VD જેટલો. બરાબર. આ બાજુ આપણે લઈ લઈએ. હવે કોઈ પણ ઇલેક્ટ્રોન વાહકતાની અંદર રહેલા ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ, એમનો ડ્રિફ્ટ વેગ છે, ઘસડાતી ગતિ છે. એટલે આપણે કીધું હતું ને, જે અથડામણ છે એ તે અવરોધ ઉદ્ભવવાનું કારણ છે. હા, ત્યારે એમનો ડ્રિફ્ટ વેગ VD છે. હવે આ દ્રવ્યના 3 ગણા આડછેદ ક્ષેત્રફળ વાળા, 3 ગણા આડછેદના ક્ષેત્રફળ વાળું આ 1 ગણું છે. આનું કેટલું? 3 ગણું. બરાબર. ધારો કે હજી આપણે નાનું કરી દઈએ અને પછી એમનું 3 ગણું લઈ લઈએ આપણે. આટલો વાહક તાર છે અને આ વાહક તારનો 3 ગણું આડછેદનું ક્ષેત્રફળ છે. બરાબર. એટલે 3 ગણું ધારો કે આપણે આટલું લઈ લઈએ. આડછેદનું ક્ષેત્રફળ 3 ગણું છે, 3a. અને આમનું કેટલું છે? ખાલી a. 3 ગણા આડછેદના ક્ષેત્રફળ વાળા વાહકમાંથી 6I એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. આમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે? 6I એમ્પિયરનો. પ્રથમ આપણે શું કીધું? એ આડછેદનું ક્ષેત્રફળ છે અને એમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે એમનો ડ્રિફ્ટ વેગ VD છે.
પછી બીજું શું કીધું? હવે આ ક્ષેત્રફળ કેટલું લેવાનું? બીજો વાહકતા લઈને એને કેટલું ક્ષેત્રફળ આ છે એના કરતા 3 ગણું, બરાબર? આનું ક્ષેત્રફળ છે એના કરતા 3 ગણું વધારે લેવાનું. અને ત્યારે એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો છે? 6I જેટલો છે. તો ત્યારે તેનો સરેરાશ ડ્રિફ્ટ વેલોસિટી શું હશે? VD શું હશે? બરાબર, VD પ્રાઇમ આપણે નામ આપી દઈએ. હવે જો બહુ ઇઝી એક્સરસાઇઝ છે. આમાં આપણે શું કરીએ પહેલા કે આ વાહકતાર માટેનો આપણે ડ્રિફ્ટ વેગ મેળવી લઈએ. તો આપણને સમીકરણ ઇઝી સમીકરણ શું હતું? I ઇઝ ઇક્વલ ટુ નવી, બરાબર? એમ મેં તમને યાદ રાખવાનું કીધું હતું. I ઇઝ ઇક્વલ ટુ નવી NAVE, પરંતુ ડ્રિફ્ટ વેલોસિટી છે એટલે આપણે દર્શાવી VD. ખબર પડી? આમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય, ધારો કે આમાં N જેટલા ઇલેક્ટ્રોન છે એવું આપણે ધારી લઈએ. એ આડછેદનું ક્ષેત્રફળ છે, VD એમની ડ્રિફ્ટ વેલોસિટી છે, અને E એમાંથી આ વાહકતારમાંથી ઇલેક્ટ્રોન પસાર થાય છે, E ચાર્જ ધરાવતા ઇલેક્ટ્રોન છે એટલે આપણે ચાર્જ લઈએ E. VD ને સૂત્ર કરતા કરી નાખો. તેથી શું થાય? VD ઇઝ ઇક્વલ ટુ I અપોન NAE. સમીકરણ 1 નામ આપી દઈએ. ક્યારે? કે જ્યારે એ આડછેદનું ક્ષેત્રફળ હતું અને I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હતો ત્યારે આપણે ડ્રિફ્ટ વેલોસિટી આવી કંઈક મળે છે. હવે એ જ વસ્તુ અહીંયા લઈ લઈએ આપણે. શું કરીએ? I ઇઝ ઇક્વલ ટુ આ સમીકરણની અંદર આમાં ડ્રિફ્ટ વેલોસિટી મેળવવાની છે. ધારો કે આમની ડ્રિફ્ટ વેલોસિટી VD પ્રાઇમ છે, બરાબર? આ સમીકરણનો ઉપયોગ કરીએ આપણે. VD પ્રાઇમ છે અને આમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો છે? અહીંયા I હતો તો અહીંયા કેટલો છે? 6I. તો 6I દર્શાવી દઉં હું અહીંયા, બરાબર? અહીંયા I હતો આ વાહકતાની અંદર, અહીંયા કેટલો છે? 6I. ના છેદમાં N ઇલેક્ટ્રોન N જ છે આપણે ધારી લઈએ, અને E ચાર્જ છે, અને ક્ષેત્રફળ કેટલું છે આમનું? 3 ગણું. તો આપણે દર્શાવી દઈએ 3A. ખ્યાલ આવે છે કે નહીં? આ સમીકરણો જો આ સમીકરણમાં આપણે ઉપયોગ કરી શકો. અહીંયા વિદ્યુત પ્રવાહ પસાર થાય છે 6I, અહીંયા 3A, પછી એમાં પાછું તમે VD ને સૂત્ર કરતા કરો એટલે આ જ સમીકરણ મળવાનું છે આપણને. સાદુરૂપ આપી અહીંયા શું છે? 2 3 6, 3 2 6, અને VD પ્રાઇમ આપણને મળશે 2I અપોન NEA. ખબર પડી કે નહીં? હવે જો અહીંયા શું છે? VD ઇઝ ઇક્વલ ટુ I અપોન NAE. તો I અપોન NAE, NEA ગુણાકારના સંદર્ભમાં કોઈ પણ લખી શકાય. આ I અપોન NEA બરાબર VD દર્શાવી દો તો શું થશે? તેથી VD પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ 2VD. ખ્યાલ આવે છે? VD પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ VD એટલે આનો મિનિંગ શું થયું? કે જે આ વાહકતાર છે એનો ડ્રિફ્ટ વેગ હશે એના 2 ગણા આ વાહકતારના. વાહકતાર 2 નો અને વાહકતાર 1 નામ આપી દઈએ, વાહકતાર 2 નામ આપી દઈએ. તો વાહકતાર 2 નું ડ્રિફ્ટ વેલોસિટી એટલી હશે 2VD. કારણ કે વાહકતાર 1 ની સાપેક્ષે જ આપણે સરખાવેલું છે એટલે આપણે જે નો ડ્રિફ્ટ વેગ પહેલાનો હશે એટલો એના ગણા જે છે એ બીજા વાહકતારનો ડ્રિફ્ટ વેલોસિટી હશે. ખ્યાલ આવે છે? તો અહીંયા જે છે 2 ગણા આપણે 2 મલ્ટીપ્લિકેશનમાં મળ્યું. તો પ્રથમ વાહકતાની અંદર જે ડ્રિફ્ટ વેલોસિટી છે એના 2 ગુણી નાખો અને જે જવાબ મળે એ બીજા વાહકતાની અંદર એટલી ડ્રિફ્ટ વેલોસિટી હશે. ખ્યાલ આવે કે જ્યારે 3 એમ્પિયરનું 3 ગણું ક્ષેત્રફળ આડછેદનું ક્ષેત્રફળ હોય ને 6I એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે ડ્રિફ્ટ વેલોસિટી આટલી હશે. ઇઝ ઇટ ક્લિયર? છેલ્લો એક્સરસાઇઝ. એક વાહકતારમાં ઇલેક્ટ્રોનની પ્રોટોન સાથેની અથડામણો વચ્ચેનો સરેરાશ સમયગાળો રિલેક્સેશન સમય આપણને આપી દીધો છે. રિલેક્સેશન સમય 18.2 ક્રોસ 10⁻12 સેકન્ડ છે. કેટલો રિલેક્સેશન સમય છે? ટાવ 18.2 ક્રોસ 10⁻12 સેકન્ડ. આટલો રિલેક્સેશન સમય આપી દીધેલો હોય તો વાહકની મોબિલિટી મેળવવાની છે મ્યુ. બરાબર? જો આપણે અત્યારે 4 અલગ અલગ એક્સરસાઇઝ છે, તમે જોજો, ઓબ્ઝર્વેશન કરજો. ક્યાંક મોબિલિટી કીધું, ક્યાંક વાહકતા કીધું, ક્યાંક વાહકત્વ કીધું છે. બરાબર? બહુ અલગ અલગ એક્સરસાઇઝ છે એટલે તમને ખ્યાલ આવે. મોબિલિટી મેળવવાની છે અને એક જ વસ્તુ આપણને આપી દીધું, રિલેક્સેશન સમય. તો ઘણીવાર મૂંઝાઈ જઈએ, બીજી ભૌતિક રાશિઓ નથી તો શું થાય? તો આપણને ખ્યાલ હોવો જોઈએ મોબિલિટી અને રિલેક્સેશન સમય વચ્ચેનો સંબંધનું સૂત્ર આપણે મેળવ્યું હતું. મ્યુ ઇઝ ઇક્વલ ટુ E અપોન M ઇન્ટુ ટાવ. આમ યાદ રખાય. E અપોન M નો રેશિયો યાદ રખાય. બરાબર? તો E અપોન M ઇન્ટુ ટાવ પરથી, અને તમને નવું ન લાગે તો હું અહીંયા આમની સાથે ગુણાકારની અંદર અહીંયા જ લઈ લઉં. E ટાવ અપોન M મુજબ માં કિંમત મૂકતા, બરાબર? આમની અંદર કિંમત મૂકી દે. હાલો,
જ્યાં ઈ શું દર્શાવે? હવે જો અહીંયા શું કીધું છે આપણને, એક વાહકતારમાં ઇલેક્ટ્રોનની પ્રોટોન સાથેની અથડામણ છે, ઇલેક્ટ્રોન ગતિ કરે છે, તો અહીંયા ઇલેક્ટ્રોનનો ચાર્જ આવશે અને ઇલેક્ટ્રોનનું દળ આવશે. અહીંયા આપણને કિંમત દર્શાવી નથી તો આપણે લખી દઈએ, હાલો જરૂર પડશે ને હવે આને હું આગળ લઈ લઉં. તો અહીંયા ઈ બરાબર શું છે આપણી પાસે? ઇલેક્ટ્રોનનો ચાર્જ 1.6 ક્રોસ 10⁻⁻19 કુલમ અને ઇલેક્ટ્રોનનું દળ m = 9.1 ક્રોસ 10⁻31 કિલોગ્રામ. ઇઝ ઇટ ક્લિયર? અને હવે આપણે કિંમત મૂકીએ. રિલેક્સેશન સમય આપણને આપી દીધેલો છે અને શું મેળવવાનું છે આપણે? મ્યુ, મોબિલિટી. મ્યુ = E τ/m માં કિંમત મૂકીએ. ચાલો જી, ઇલેક્ટ્રોનની કિંમત 1.6 ક્રોસ 10⁻19 કુલમ ક્રોસ રિલેક્સેશન સમય 18.2 ક્રોસ 10⁻12 સેકન્ડ અપોન m. ઇલેક્ટ્રોનનું દળ 9.1 ક્રોસ 10⁻31 કિલોગ્રામ. પડી કે નહીં? આમનું કેલ્ક્યુલેટર તમે કરજો. આનો આન્સર આપણે આપીએ, સદરૂપ આપીએ તો આપણને મળશે 3.2. આમનો આન્સર મળે આપણને 3.2 મોબિલિટીનો એકમ. મોબિલિટીના એકમ ઘણા છે, આપણે જે ગયા વિડીયોની અંદર તમને દર્શાવી દીધું હતું. તો અહીંયા આપણે લખીએ કિલોગ્રામ ઇન્વર્સ કુલમ ઇન્ટુ સેકન્ડ. કિલોગ્રામ ઇન્વર્સ કુલમ ઇન્ટુ સેકન્ડ. તો આ આપણો આન્સર ફાઇનલ થયું. ઓકે, તો આ ચારેય અલગ અલગ પ્રકારના એક્સરસાઇઝ છે. આવા એક્સરસાઇઝ હું તમને હોમવર્કની અંદર મોકલીશ. તમે બધા હોમવર્ક વ્યવસ્થિત કરજો. આજનો લેક્ચર આટલો રાખીએ. બેસ્ટ રીડિંગ. હેવ અ ગુડ ડે. થેન્ક યુ.